હેલો એવરીવન, આપણે ગયા લેક્ચરમાં આઇસોમેટ્રિક રેખાકૃતિ અને તિર્યક રેખાકૃતિની આપણે વાત કરી હતી. બરાબર. હવે સ્વાધ્યાય 15.2માં આપણે ક્વેશ્ચન નંબર 1 જોઈએ. તો કે આઇસોમેટ્રિક ડોટ પેપર પર નીચેના દરેક આઇસોમેટ્રિક સ્કેચ બનાવવાના છે. બરાબર. અહીંયા તમને જે આકૃતિ આપી છે તેને તમારા આઇસોમેટ્રિક સ્કેચ તમારે બનાવવાના છે ડોટ પેપર ઉપર. તો કે આપણી પાસે આ ડોટ પેપર છે, તેની ઉપર આપણે આઇસોમેટ્રિક સ્કેચ બનાવીશું. બરાબર. તો જોઈએ આપણે. અહીં જે લંબાઈ આપેલી છે બરાબર, દરેક જે ડોટ છે, બે ટપકા છે, તેની વચ્ચેનું જે અંતર છે તમને કેટલું, જે માપ છે કેટલું છે, 1 એકમ છે તેમ સમજવાનું છે. બરાબર. તો અહીં તમને લંબાઈ છે કેટલા એકમ છે, તમને 6 સેમી આપી છે. આ ભાગ છે તે લંબાઈનો થશે. આ જે ભાગ છે બરાબર, તો તેની પહોળાઈ થશે કેટલી છે, 2 એકમ થશે. આ જે ઉપર તરફ જે લાઈન જાય છે તે આપણી શું થશે, ઊંચાઈ થશે, જે 3 એકમ આપેલી છે. બરાબર. તો અહીંયા જુઓ, તો કે તેની આપણે પહેલાં સૌ પ્રથમ લંબાઈ દોરીશું. તો કે જુઓ, આ બે ડોટ વચ્ચે આ 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5 એકમ, 6 એકમ. બરાબર. આપણને જે 6 એકમ કીધી છે તે આપણે લંબાઈ દોરી દીધી. બરાબર. આને આપણે વ્યવસ્થિત ફૂટપટ્ટીથી આપણે દોરી દઈશું હવે. બરાબર. તો કે આપણે આ લંબાઈ દોરી દીધી. હવે ત્યાર પછી તમને જુઓ, 2 એકમ શું આપી છે, પહોળાઈ આપેલી છે. તો કંઈથી આપણને 2 એકમ દોરીશું. આ 1 એકમ, 2 એકમ, આ તેને શું થઈ, 2 એકમ પહોળાઈ થઈ. હવે ત્યાર પછી જુઓ, આ ઊંચાઈ આપી છે, કેટલા એકમ છે, 3 એકમ, 1, 2 અને 3. તો કંઈ આપણે 3 ડોટ લઈશું. બરાબર. જુઓ, આ એક અહીંથી આપણે દોરીશું, સોરી, આ 1 એકમ થશે, 2 એકમ અને આ 3 એકમ. બરાબર. તો કે આ આપણે શું દોરી દીધું, લંબાઈ દોરી દીધી. આ પહોળાઈ થઈ ગઈ ને આ તેની શું થઈ ગઈ, ઊંચાઈ થઈ ગઈ. બરાબર. હવે એવી જ રીતના જો અહીંયા આ જે સમાંતર બાજુ છે, જેની ઊંચાઈ જેને આપણે કહીએ છીએ, કેટલા છે, 3 એકમ છે. તો એ જ રીતના આને સમાંતર બાજુ પણ આ બાજુ પણ કેટલા એકમ હશે, 3 એકમ જ હશે. બરાબર છે. એ જ રીતના જો તેની પહોળાઈ છે કેટલી છે, અહીંયા 2 એકમ છે. તો કે એની સમાંતર બાજુ છે, સામેની બાજુ, એ પણ કેટલા એકમ હશે, 2 એકમ જ હશે. બરાબર. આ એક તરફની વાત આપણે પૂરી થઈ. બરાબર. હવે એ જ રીતના તેની બીજી બાજુ જુઓ. તો કે જુઓ, આ બાજુ કેટલી હતી, આપણે જોયું હતું 3 એકમ હતી. તો કે એ જ રીતના આને સમાંતર આ બાજુ પણ કેટલા એકમ હશે, આપણે 3 એકમ જ હશે. બરાબર. એટલે કે એને સમાંતર આપણે આ એક લાઈન દોરીશું 3 એકમની. બરાબર છે. હવે જુઓ, ત્રાસી ઊંચાઈ, ત્રાસી જે પહોળાઈ છે, કેટલા એકમ હતી, આપણે 2 એકમ હતી. બરાબર. આ રીતે જે માપ છે કેટલા એકમ છે, 2 એકમ. જુઓ, આ 1 એકમ ને આટલું 2 એકમ. તો અહીંયા આપણે દોરીશું. આ 1 એકમ થશે, ના 2 એકમ થશે. બરાબર. હવે આને સમાંતર જે છે પહોળાઈ, બરાબર, કેટલા એકમ છે, 2 એકમ છે. તો એને સમાંતર અહીંયા પણ કેટલા એકમ થશે, 2 એકમ થશે. બરાબર. હવે એ જ રીતના જુઓ, આ જે ઊંચાઈ છે કેટલા એકમ છે, 3 એકમ છે. તો કે એને સમાંતર આ બાજુ પણ કેટલા એકમ હશે, 3 એકમ હશે. બરાબર. તો કે આના જેવી આ બાજુ પણ કેવી કઈ સરખી થઈ ગઈ. બરાબર. હવે શું કરીશું, આ જો આપણે લંબાઈ કેટલી છે, 6 એકમ આપણે અહીંયા લીધેલી છે. જુઓ. બરાબર. તો કે આને સમાંતર આ બાજુ પણ કેટલા એકમ હશે, 6 એકમ હશે. અને એ જ રીતના આ જે બાજુ છે તે પણ 6 એકમ હશે. અને આ ઉપરની જે બાજુ છે તેને સમાંતર દરેક બાજુ છે કેટલા એકમ હશે, 6 એકમ જ હશે. બરાબર. તે આપણે ડ્રો કરવાની છે. જુઓ, અહીંયા આ 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5 અને આ 6. બરાબર છે. એવી જ રીતના અહીંયા જુઓ, 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5 એકમ ને આ 6 એકમ. બરાબર. આ સમાંતર થઈ ગઈ. અને આ બીજો છેલ્લી જે બાજુ છે તે આને આ દરેક બાજુને આ બાજુ પણ કેવી હશે, સમાંતર હશે ધાર. તો આને પણ કેટલા એકમ હશે, 6 એકમ જ હશે. જોઈએ, 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4, 5 અને 6. બરાબર. તો કે આ રીતના આપણો જે આઇસોમેટ્રિક જે સ્કેચ છે જે તૈયાર થાય છે. એટલે કે આ જે માપ હતું આપણું, કેટલા એકમ હતું, 6 એકમ હતું. બરાબર. આ જે પહોળાઈ હતી આપણી કેટલી હતી, 2 એકમ હતી. અને આ જે હતી આપણી ઊંચાઈ કેટલી હતી, 3 એકમ હતી. બરાબર છે. તો કે આ બાબત થઈ આપણે જે પહેલી જે આકૃતિ હતી તેની. હવે નેક્સ્ટ આકૃતિ જોઈએ. ત્યાર પછી જોઈએ
બીજી આકૃતિ તો કે જુઓ અહીં તમને જે લંબાઈ છે કેટલી છે 8 એકમ આપેલી છે બરાબર. તો આપણે હમણાં કીધું હતું કે 2 ટપકા છે તેની વચ્ચેનું અંતર આપણે કેટલું લેવાનું છે 1 એકમ લેવાનું છે. તો અહીંયા આપણે કેટલા 8 એકમ છે, અહીંયા 8 છે તો આપણે 8 એકમ લઈશું બરાબર. તો જુઓ આ 1 એકમ, બીજું એકમ, ત્રીજું 4 એકમ, 5 એકમ, 6 એકમ, 7 એકમ અને 8 એકમ બરાબર. આ આપણે હવે તેને વ્યવસ્થિત આપણે ફૂટપટ્ટીથી આપણે સમજવા સીધી જે સ્ટ્રેટ લાઈન છે તે આપણે દોરી દઈશું એટલે વ્યવસ્થિત દેખાય બરાબર છે. હવે ત્યાર પછી જુઓ અહીંયા જે તમને પહોળાઈ આપી છે કેટલા એકમ છે તો કે 2 એકમ છે. તો કે 2 એકમ આપણે જે ત્રાસી લાઈન દોરીશું બરાબર. આ તમારે 2 એકમ પહોળાઈ થઈ ગઈ. હવે અહીંયા તમને જે ઊંચાઈ આપી છે જુઓ કેટલી છે એ પણ અહીંયા જુઓ સાઈડમાં તમે જોશો તો તમને ખબર પડશે ઊંચાઈ કેટલી છે 2 એકમ આપેલી છે બરાબર. તો અહીંયા આપણે કેટલા એકમ દોરીશું 2 એકમ આની ઊંચાઈ દોરીશું બરાબર. હવે આને સમાંતર અહીંયા પણ કેટલી ઊંચાઈ થશે 2 એકમ થશે બરાબર. અહીંયા છે કેટલી જેટલી પહોળાઈ છે બરાબર એટલી જ પહોળાઈ અહીંયા 2 એકમ પહોળાઈ છે તો અહીંયા પણ કેટલા એકમ પહોળાઈ થશે 2 એકમ પહોળાઈ થશે બરાબર છે. તો કે આ બાબત થઈ, આ એક જે ચોરસ છે તેની આપણે વાત થઈ. હવે ત્યાર પછી જુઓ 3 એકમ અહીંયા તમને માપ કેટલું આપ્યું છે જુઓ 3 એકમ છે. લાઈન ક્યાં જાય છે આડી લાઈન જાય છે બરાબર. તો અહીંયા જુઓ આ 1 એકમ, 2 એકમ અને 3 એકમ બરાબર. લાઈન ક્યાં ગઈ આડી ગઈ. હવે જો આ જે 3 એકમ છે તો તેની સામેની બાજુ જે સમાંતર બાજુ છે તે પણ કેટલી હશે 3 એકમ જ હશે. એટલે કે અહીંયા તેને સમાંતર બાજુ કેટલી દોરવાની છે 3 એકમ બીજી લાઈન દોરવાની છે એટલે કે આ રીતના આવશે બરાબર. હવે જો આ જે ત્રાસી જે પહોળાઈ છે બરાબર તે કેટલા એકમ છે 2 છે. તો અહીંયા પણ કેટલા એકમ હશે તેને સમાંતર આ પણ કેટલી હશે 2 એકમ જ હશે. એટલે કે આ રીતના આકૃતિ તૈયાર થઈ બરાબર છે. હવે તેની સામેની બાજુ જોઈએ આ સાઈડ આ અડધો ભાગ તૈયાર થઈ ગયો. હવે તેની સામેની બાજુ બીજો અડધો ભાગ જોઈએ તો કે જો અહીંયા કેટલી ઊંચાઈ છે 2 એકમ છે. તો કે અહીંયા પણ આપણે ઊંચાઈ કેટલી લઈશું આપણે 2 એકમ, આ 1 એકમ અને 2 એકમ બરાબર છે. હવે એ જ રીતના અહીંયા જુઓ તમે જે આડી લાઈન જાય છે કેટલા એકમની છે 3 એકમ છે. તો કે 3 એકમ આપણે આડી લાઈન દોરીશું 1, આ 2, આ 3 બરાબર છે. હવે એ જ રીતના જુઓ અહીંયા ત્રાસી લાઈન તમારે જાય છે. જુઓ અહીંયા ત્રાસી લાઈન કેટલા એકમ છે 2 એકમ છે. તો તેને સમાંતર અહીંયા પણ બીજી લાઈન જાય છે કેટલા એકમની હશે 2 એકમની છે. જેવી અહીંયા છે એવી જ લાઈન આપણે અહીંયા દોરીશું એટલે કે 2 એકમની દોરીશું બરાબર. હવે આ જે જુઓ આડી લાઈન છે કેટલા એકમની છે 3 એકમની છે. તો આટલા સુધી આપણે જે ઉપરની લાઈન છે આને સમાંતર જે લાઈન એ આપણે અહીંયા દોરીશું એટલે કે આ રીતના બરાબર છે. એટલે કે આ બંને એકબીજાને સરખી થઈ ગઈ બરાબર. સમાંતર છે માપ સરખું નથી પરંતુ બંને જે લાઈન છે એકબીજાને એક જ બિંદુએ છેદે છે બરાબર અલગ અલગ. તો કે આ અહીંયા આટલું માપ થયું. આ 3 એકમ છે, આ ઉપર કેટલું છે 2 એકમ છે બરાબર. હવે જુઓ આ જે તમારે જે માપ છે જે ઉપરનું માપ છે તે દરેકે દરેક કેટલાનું છે આ માપ છે, આ માપ છે, આ ઉપરની જે બધી જ બાજુઓનું માપ કેટલા છે 2 એકમ આપેલું છે. તો કે અહીંથી તમારે 2 એકમ માપ લેવાનું છે 1 એકમ અને 2 એકમ આ રીતના બરાબર. અહીંયાથી ને પણ આપણે નીચેની લાઈનથી આપણે 2 એકમ ગણવાનું છે એટલે કે આ રીતના બરાબર. આ બંને એકબીજાને સમાંતર છે. તો કે હવે આ બંને સમાંતર લાઈનોને અહીંયા આ રીતના આપણે જોડી દઈશું બરાબર છે. હવે જે ઉપરની જે ચારે જે બાજુઓ છે કેટલાની છે 2 એકમની જ છે. તો કે અહીંયા 2 એકમ દોરીશું, અહીંયા 2 એકમ દોરીશું, અહીંયા 2 એકમ દોરીશું બરાબર. અને આ જે બાજુ હતી એ પણ કેટલા એકમની છે જુઓ અહીંયા તમે જોઈ શકો છો 2 એકમની જ છે. તો કે આ રીતના અહીંયા આપણે જોડી દઈશું બરાબર. તો કે આ રીતના આપણે જે આઇસોમેટ્રિક જે સ્કેચ છે જે તૈયાર થાય છે. હવે ત્યાર પછી જોઈએ આકૃતિ નંબર 3. ત્યાર પછી જોઈએ જે ત્રીજા નંબરની જે આકૃતિ છે તે અહીંયા આપણને માપ દર્શાવેલું નથી. તો કે આમાં લંબાઈ કોને ગણવી, પહોળાઈ કોને ગણવી ને ઊંચાઈ કોને ગણવી તે જોઈએ. તો કે અહીંયા જો પહેલું તમે અહીંયા જે જમીન ઉપર જે મૂકેલો છે આ એક ઘન આકાર મૂકેલો છે. તો કે જેને તમે આગળ તરફથી જોશો બરાબર. તો કે અહીંયા તમને પહેલાં એક ચોરસ તમને એક સિંગલ ચોરસ દેખાડશે જે 1 એકમનું છે. તો કે જેમાં આર્યો જે ભાગ છે જ્યાં પેન્સિલ મારી જે પેન્સિલની જે અણી દેખાય છે તે તેની શું થશે લંબાઈ થશે બરાબર છે. આર્યો જે ભાગ છે
બરાબર, તે તેની પહોળાઈ થશે. આ ભાગ છે તેને તે શું થશે? ઊંચાઈ થશે. તો પહેલાં આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દોરી દઈશું. બરાબર, તો કે અહીંયા જુઓ, પહેલાં તો આપણે એક ચોરસ દોરી દઈશું. બરાબર, તેમાં તેની શું થશે? લંબાઈ થશે. બરાબર, હવે ત્યાર પછી જુઓ, 1 એકમ લંબાઈ છે તો આપણે 1 એકમ શું દોરી? તેની લંબાઈ દોરી. હવે એ જ રીતના 2 એકમ જુઓ પહોળાઈ છે તો અહીંયા સાઈડમાંથી આપણે ત્રાસી લાઈન દોરીને 2 એકમ તેની પહોળાઈ દોરીશું. બરાબર, હવે ત્યાર પછી જુઓ 3 એકમ જાય છે. બરાબર, એટલે 1 2 3 અને 4 4 એકમ શું જાય છે? તેની ઊંચાઈ છે. તો આપણે 4 એકમ તેની ઊંચાઈ દોરશું. 1 એકમ 2 3 અને 4. બરાબર છે, અહીંયા 4 એકમ તેની ઊંચાઈ દોરીશું. હવે ત્યાર પછી જુઓ સાઈડમાંથી અહીંયા જે ચોરસ છે તેની ઉપરથી અહીંયા જુઓ 1 એકમ જે ત્રાસી લાઈન જાય છે. બરાબર, તે પણ આપણે દોરીશું. એટલે કે અહીંયા એક એકમની આપણે શું દોરીશું? તેની ત્રાસી લાઈનો દોરીશું. એટલે કે આ રીતના આવશે. બરાબર, અને આ બંને ત્રાસી લાઈનને આપણે શું કરી દઈશું? જ્યાં શિરોબિંદુ મળ્યા છે એને આ રીતના આપણે જોડી દઈશું. બરાબર, હવે ત્યાર પછી જુઓ ત્રાસી લાઈનને આપણે બંને શિરોબિંદુને જોડી દીધા છે. ત્યાર પછી જો 2 એકમ લાઈન ઊભી જાય છે, 2 સમાંતર લાઈન છે જે ઊભી જાય છે. તો કે 2 એકમ આપણે દોરીશું. બરાબર, અહીંયાથી જુઓ તો કે આ 1 એકમ થશે અને આ બીજો એકમ. એ જ રીતના આ 1 એકમ ને આ 2 એકમ થશે. બરાબર, હવે જુઓ આ જ્યાં 2 સમાંતર લાઈનો જે મળી છે અહીંયા શિરોબિંદુ આગળ, બંને શિરોબિંદુ આગળ, તેને આપણે શું કરી દઈશું? જોડી દઈશું. એટલે કે આ રીતના આવશે. બરાબર, અને ત્યાર પછી જુઓ આ બંને જે શિરોબિંદુ છે ત્યાંથી 1 એકમ શું જાય છે? લાઈન ત્રાસી જાય છે. તો કે અહીંયા આપણે શું કરીશું? લાઈન ત્રાસી દોરી દઈશું. બરાબર, આ રીતના આવશે. અને જ્યાં બંને જે શિરોબિંદુ મળે છે ત્યાં આપણે આને આ રીતના આપણે જોડી દઈશું. એટલે કે આ જે તમારી આકૃતિ જે તમારી તૈયાર થઈ જે આઇસોમેટ્રિક એક તમને આ રીતના તમને જે ડોટ પેપર ઉપર તમને જોવા મળશે. બરાબર છે, ત્યાર પછી આપણે આકૃતિ નંબર C જોઈએ, સોરી D જોઈએ. તો જોઈએ આકૃતિ નંબર જે 4 છે તે જોઈએ. તેમાં આ જે લંબાઈ છે તે આપણને ખબર નથી કેટલા એકમ છે. તો કે આપણે અહીંયા ઉપર તરફથી જોઈશું તો આપણને ખબર પડી જશે કે લંબાઈ કેટલા એકમ છે. અહીંયા ખાલી આપણે બોક્સ ગણીશું તો પણ ખબર પડી જશે. તો જુઓ 1 2 3 4 5 6. બરાબર, 6 એકમ લંબાઈ છે. એ રીતના અહીંયા તમે ગણશો આ બાજુથી તો પણ કેટલા થશે? 6 જ થશે. ગણીએ 1 2 3 4 5 અને 6. 6 એકમ શું છે? આપણને લંબાઈ આપી છે. તો અહીંયા આપણે શું દોરીશું? 6 એકમ પહેલાં તો લંબાઈ દોરીશું. 1 એકમ 2 3 4 5 અને 6. બરાબર, 1 2 3 4 5 અને આ 6. બરાબર છે, હા આપણે લંબાઈ દોરી દીધી. હવે જો 4 એકમ તમને પહોળાઈ અહીંયા ત્રાસી જે પહોળાઈ છે તે આપેલી છે. તો કે અહીંયા આપણે 4 એકમ છે તે આપણે ત્રાસી તેની પહોળાઈ દોરીશું. બરાબર, તો કે જુઓ અહીંયા 4 એકમથી આપણે જોઈએ તો કે 1 2 3 અને 4. બરાબર, 1 2 3 અને 4. બરાબર, આ રીતના આપણે તેની પહોળાઈ દોરીશું. બરાબર છે, અને અહીંયા જુઓ આપણે પહોળાઈ દોરી દીધી, લંબાઈ દોરી દીધી. હવે એ જ રીતના 2 એકમ તમારે ઊંચાઈ દોરવાની રહેશે. આ જે ખૂણો જે બને છે ત્યાંથી. તો કે જુઓ 1 એકમ અને આ 2 એકમ તેને શું થશે? ઊંચાઈ થશે. બરાબર, હવે આ જે આપણે જોઈ કે પહોળાઈ કેટલી છે? 4 એકમ છે. તો તેને સમાંતર આપણે અહીંયાથી આ જે શિરોબિંદુ છે ત્યાંથી આપણે 4 એકમ તેને સમાંતર બીજી એક લાઈન દોરીશું. બરાબર, એટલે કે કંઈક આ રીતના તમને જોવા મળશે 1 2 3 અને 4. બરાબર છે, એટલે કે આ રીતના તમને જોવા મળશે. બરાબર, એટલે કે આપણે લંબાઈ કેટલા એકમ લીધી? 6 એકમ લીધી. પહોળાઈ 4 એકમ લીધી. ઊંચાઈ આપણે કેટલા એકમ લીધી? 2 એકમ લીધી. બરાબર છે, તો કે આ એક સ્ટેક આપણું તૈયાર થયું. હવે એ જ રીતના જો 2 એકમ લાઈન ક્યાં જાય છે? આડી જાય છે, જે આ શિરોબિંદુ છે ત્યાંથી. બરાબર, તો આપણે શું દોરીશું? 2 એકમ લાઈન આડી દોરીશું. બરાબર છે, આ રીતના. અને અહીંયા આપણે જે 6 એકમ લીધેલા છે તે પણ અહીંયા આપણે દોરી દઈએ પહેલાં, એટલે આપણને ખબર પડે. બરાબર, તો કે અહીંયા 1 2 3 4 5
અને 6 બરાબર છે। તો કે આ રીતના આકૃતિ આવશે બરાબર। 6 એકમ 2 2 4 1 2 3 4 5 અને 6 બરાબર છે। આ રીતના દોરવાની થશે બરાબર। 1 2 3 અને 4 ઓકે બરાબર છે। હવે ત્યાર પછી જોઈએ આપણે આડી લાઈન અહીંયા આપણે કેટલા લીધી હતી 2 એકમ દોરી દીધી છે। હવે એ જ રીતના જે તેને સમાંતર બાજુ છે કેટલા એકમ છે અહીંયા જો 4 જે બાજુ છે આડી પહોળાઈ જે આપણે કહીએ છીએ કેટલા એકમ છે 4 એકમ છે। તો કે આપણે અહીંયાથી આપણે 4 એકમ દોરીશું। તો કે આ રીતના આવશે જુઓ 1 1 2 3 અને 4 બરાબર છે। અને આ જ્યાં આગળ છેદે તે અહીંયા બંનેને આપણે શું કરી દઈશું જોઈન કરી દઈશું એટલે આપણું એક પગથિયું આપણું તૈયાર થઈ ગયું બરાબર છે। તો કે આપણે અહીંયા ત્રાસી લાઈન દોરી દીધી। હવે ત્યાર પછી જો 2 એકમ પાછી ઉપર લાઈન જાય છે બરાબર એટલે કે અહીંયા તમારે 2 એકમ પાછા ફરીથી દોરવાના થશે ઉપર તરફ। અને ત્યાર પછી જુઓ આ જે લાઈન જાય છે ક્યાં જાય છે આડી જાય છે 2 લાઈન આડી જાય છે 2 એકમ। તો કે 2 એકમ અહીંયા લાઈન આડી દોરીશું આપણે બરાબર છે। હવે ત્યાર પછી જુઓ આ લાઈન ક્યાં જાય છે પાછી 4 એકમ ત્રાસી જાય છે। તો કે આપણે 4 એકમ શું દોરીશું ત્રાસી લાઈન દોરીશું। એટલે કે તમને કંઈક આ રીતના તમને જોવા મળશે બરાબર છે। હવે એવી જ રીતના જે આપણે અહીંયા ખૂણો જે મળ્યો છે બરાબર છે એ રીતના 1 2 3 બરાબર 1 2 3 હવે ત્યાંથી આપણે 2 એકમ ઉપર અહીંયા જે સાઈડમાંથી આપણે 2 એકમ દોરી છે જે 1 એકમ છે બરાબર અને ત્યારબાદ 2 એકમ છે ત્યાંથી આપણે 4 એકમ ફરીથી દોરીશું લાઈન। એટલે કંઈક આ રીતના આવશે આપણે બે 2 4 2 6 અહીંયા ભૂલ છે એક જ મિનિટ। તો કે જે લાઈન છે તે તમને આ રીતના તમને જોવા મળશે જે આપણી ત્રાસી લાઈન જે દોરવાની છે જે પહોળાઈવાળી બરાબર છે। તો કે કેટલી 4 એકમ જે હતી આ પણ દરેક જે ત્રાસી લાઈન છે તેનું માપ કેટલું છે 4 એકમ છે। તો આ લાઈન પણ આપણે કેટલાની દોરી 4 એકમની દોરી। હવે અહીંયા જુઓ આ જે આર્યું જે માપ છે કેટલા એકમ છે 2 એકમ છે। તો કે અહીંયા પણ 2 એકમ જ થશે જુઓ જોડી દઈશું આપણે આ 1 એકમ ને આ 2 એકમ બરાબર છે। હવે શું કરીશું આપણે 2 એકમ લાઈન પાછી ઉપર જશે જો અહીંયા આપણને કે દોરેલી છે 2 એકમ લાઈન ક્યાં જાય છે ઉપરની તરફ જાય છે અને ત્યારબાદ 2 એકમ લાઈન ક્યાં જાય છે આડી જાય છે। એટલે કે આ રીતના આ ઉપર તો આપણે દોરી હવે એ રીતના આડી જોઈન કરી દઈશું આ 1 એકમ ને આ 2 એકમ બરાબર છે। હવે ત્યાંથી આપણે શું દોરીશું 3 4 એકમની લાઈન દોરીશું એટલે કે આ રીતના બરાબર। તો કે તમને આ રીતના તમને લાઈન જોવા મળશે ત્રાસી જે આપણે દોરવાની છે એ કંઈક આ રીતના જોવા મળશે એક આ રીતના એક આ સાઈડથી એક તમને જોવા મળશે। જ્યાં બંને સમાંતર જે લાઈનો તમને જોવા મળે છે તેને આ રીતના આપણે જોઈન કરી દઈશું બરાબર। તો કે જે આકૃતિ જે આપણને જોવા મળી બરાબર જે આઇસોમેટ્રિક જે આપણે 4 નંબરની જે આકૃતિ હતી તેનો આપણે આઇસોમેટ્રિક સ્કેચ તૈયાર કર્યો। હવે ત્યારબાદ જોઈશું આપણે જે ક્વેશ્ચન નંબર 2 છે તે જોઈશું આપણે। તો ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2 એક લંબઘનના માપ 5 સેમી 3 સેમી અને 2 સેમી છે બરાબર। એક લંબઘન છે તેના 3 માપ આપેલા છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના 5 સેમી 3 સેમી અને 2 સેમી। આ લંબઘનની 3 જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિ બનાવવાની છે એટલે કે 3 જે માપ છે તેને અદલા બદલી કરીને આપણે 3 લંબઘનની આકૃતિ બનાવવાની છે બરાબર છે। તો અહીંયા મેં તમે જે 3 જે માપ છે એની આધારે 3 અલગ અલગ મેં માપ લઈ લીધા છે અને એના આધારે આપણે આકૃતિ દોરીશું। જુઓ પહેલી આકૃતિ બીજી અને ત્રીજીના 3 મેં માપ અહીંયા લઈ લીધા છે। એટલે કે પહેલી માટે આપણે જોઈએ તો કે લંબાઈ 2 એકમ પહોળાઈ 5 એકમ અને ઊંચાઈ 3 એકમ હોય એવો આપણે લંબઘન દોરવાનો છે। અને અહીં જે મેં પેજ છે તેની ઉપર મેં થોડુંક રફ કામ કરેલું છે તેની ઉપરથી ખાલી હું તમને હાઇલાઇટ કરીને ડાયરેક્ટ સમજાવું છું બરાબર। તો કે જુઓ અહીંયા તમને લંબાઈ કેટલી છે 2 એકમ છે। તો કે અહીં જોશું અહીંથી આપણે શરૂઆત કરીએ તો કે લંબાઈ કેટલા એકમ છે 1 એકમ અને 2 એકમ। આપણે લંબાઈ દોરીશું પહેલાં 2 એકમ શું દોરી લંબાઈ। હવે ત્યારે પછી જુઓ પહોળાઈ કેટલી છે 5 એકમ। તો કે આપણે 5 એકમ એ ત્રાસી
શું દોરીશું, એક લાઈન દોરીશું અને જે આપણને લંબાઈ મળશે, સોરી જે મળશે શું મળશે આપણને પહોળાઈ મળશે. અહીંયા આપણને 5 એકમ પહોળાઈ દોરવાની થશે, 2 એકમ, 3 એકમ, 4 એકમ ને 5 એકમ. બરાબર. આખી આ જે આર્યું જે માપ થયું કઈ થયું, પહોળાઈ થઈ આપણી, અને આ જે થઈ 2 એકમ લંબાઈ થઈ. અને એ જ રીતના તમને ઊંચાઈ આપી છે, કેટલા એકમ છે, 3 એકમ છે. તો કે અહીંયા આપણે અહીંથી આપણને ઊંચાઈ મળશે 1 એકમ, 2 એકમ ને 3 એકમ. બરાબર છે. હવે આજે આપણે દોરી દીધું લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે એના આધારે આપણે શું કરીશું, તેની સમાંતર બાજુ આપણે દોરીશું. બરાબર. હવે જો આ જે ઊંચાઈ છે, બરાબર, કેટલા છે, 3 એકમ છે. તો આને સમાંતર આ બાજુનું માપ છે, ઊંચાઈ છે, તે પણ કેટલા એકમ હશે, 3 એકમ હશે. બરાબર. તો અહીંયા આપણે એના સમાંતર આપણે બાજુ 3 એકમ દોરી દઈશું, 1 એકમ, 2 એકમ ને 3 એકમ. બરાબર છે. એટલે કે આ રીતના બાજુ મળશે. હવે જુઓ આ પહોળાઈ તમને કેટલી છે, 1 એકમ, 2, 3, 4 અને 5, 5 એકમ પહોળાઈ છે. બરાબર. તો કે આ પણ કેટલી હશે, 5 એકમ જ હશે. તો કે જુઓ આ 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ ને 5 એકમ. બરાબર છે. તો આ એક વાત પતી ગઈ. બરાબર. હવે એ જ રીતના આ ઊંચાઈ છે એ કેટલા એકમ છે, જો 1 એકમ, 2 એકમ ને 3 એકમ. તો અહીંયા પણ તમને કેટલા મળશે, આ 1 એકમ, 2 ને 3 એકમ. બરાબર. અને આપણે સ્કેલથી દોરી દઈશું વ્યવસ્થિત લાઈન. બરાબર છે. એ જ રીતના જો આ લંબાઈ છે કેટલી છે, 2 એકમ છે. તો કે આ રહી જે તેને સમાંતર બાજુ, આ બાજુ પણ કેટલી હશે, 2 એકમ જ હશે. બરાબર. એ રીતના અહીંયા જો પહોળાઈ છે કેટલા છે, 5 એકમ છે. તો એની અહીંયા આ સાઈડની જે પહોળાઈનું માપ છે તે પણ કેટલું થશે, 5 એકમ જ થશે. આને સમાંતર આ બાજુ થશે. બરાબર છે. અને એ જ રીતના આ જે લંબાઈ છે અને જે રીતના આ બાજુનું માપ પણ કઈ રીતે કેટલું થશે, આ રીતના તમને જોવા મળશે. બરાબર. તો કે આ રહ્યો આપણો એક લંબઘન તમને જોવા મળ્યો. બરાબર છે. હવે ત્યાર પછી જોઈએ બીજું જે માપ આપેલું છે કેટલું છે, L બરાબર 3 હોય, 3 એકમ હોય, B બરાબર 2 એકમ હોય અને ઊંચાઈ છે કેટલી છે, 5 એકમ હોય. એવો આપણે લંબઘન દોરવાનો છે. તો કે L અહીંયા તમારે કેટલા કીધી છે, 3 એકમ કીધી છે. તો અહીંયા આપણે દોરીશું 1 એકમ, 2 એકમ ને 3 એકમ. બરાબર. આ આપણી લંબાઈ થઈ ગઈ. પહોળાઈ કેટલી કીધી છે, 2 એકમ. તો અહીંયા આપણે ત્રાસી લાઈન દોરીશું, પહોળાઈ 1 એકમ અને 2 એકમ. બરાબર. અને ઊંચાઈ કેટલી કીધી છે, 5 એકમ. તો અહીંથી આપણે લઈ લઈશું 1, 2, 3, 4 ને આ 5 એકમ ઊંચાઈ થઈ ગઈ. બરાબર. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દોરી દીધી છે. હવે તેને સમાંતર બાજુ દોરી દઈશું. એટલે કે આ રીતે તમારી 5 એકમ ઊંચાઈ થશે. બરાબર. આને સમાંતર આ બાજુ. હવે એ જ રીતના આને સમાંતર આ બાજુ પણ કેટલી થશે, 5 એકમ જ થશે આની ઊંચાઈ. બરાબર છે. હવે અહીંયા લંબાઈ જુઓ કેટલી છે, 3 એકમ છે. તો પણ અહીંયા આને સમાંતર આ બાજુ પણ કેટલી થશે, તમને 3 એકમ જ જોવા મળશે. બરાબર. હવે એ જ રીતના અહીંયા જે પહોળાઈ છે કેટલી છે, 2 એકમ છે. આ બાજુ પણ કેટલી થશે, 2 એકમ જ થશે. બરાબર. હવે આને સમાંતર આ બાજુ પણ કેટલી થશે, 2 એકમ થશે. અને આ જે લંબાઈ છે તેને સમાંતર આ જો કેટલા છે, 3 એકમ છે. તો આ પણ કેટલી થશે લંબાઈ, 3 એકમ જ થશે. તો કે આપણો આ બીજો લંબઘન તૈયાર થઈ ગયો. બરાબર છે. હવે એ જ રીતના આપણે જે ત્રીજો લંબઘન છે તેનું માપ જોઈએ. બરાબર. આ પહેલાં બીજાનું આપણે કમ્પ્લીટ થયું. હવે ત્રીજો લંબઘન જોઈએ. લંબાઈ 5 એકમ છે, પહોળાઈ 2 એકમ છે, ઊંચાઈ 3 એકમ છે. એવો લંબઘન આપણે દોરવાનો છે. બરાબર. તો અહીંયા આપણે ડ્રો કરીએ. તો કે લંબાઈ જેની કેટલી હોય, 5 એકમ હોય. બરાબર. તો આપણે અહીંયા દોરીશું 1 એકમ, 2, 3, 4 ને 5. બરાબર છે. અને પહોળાઈ કેટલી કીધી છે તમને અહીંયા, 2 એકમ પહોળાઈ કીધેલી છે. બરાબર છે. અહીંયા જોઈ શકો છો 2 એકમ પહોળાઈ છે અને ઊંચાઈ 3 એકમ છે. બરાબર. તે દોરીશું હવે આપણે. તો જોઈએ તો કે 2 એકમ પહોળાઈ થઈ અને તેની 3 એકમ શું થઈ, ઊંચાઈ થઈ. બરાબર છે. 1 અને 2 પહોળાઈ થઈ, 1, 2 અને 3 ઊંચાઈ થઈ. હવે તેની સમાંતર બાજુ આપણે દોરીશું. બરાબર. અને એના આધારે આપણને લંબઘન મળશે. તો કે ઊંચાઈ કેટલી છે, અહીંયા જુઓ 3 એકમ છે. તો તેના સમાંતર બાજુ આ રહી છે એ પણ કેટલી થશે, 3 એકમ જ થવાની. બરાબર. એ જ રીતના આ છે કેટલા છે, 3 એકમનું માપ છે. તો તેની ઊંચાઈ પણ આ સાઈડની બાજુનું પણ કેટલું થશે, 3 એકમ જ થશે, કારણ કે તેને સમાંતર થવાની છે. બરાબર. હવે અહીંયા લંબાઈ જુઓ કેટલી છે, 5 એકમ છે. તો કે આ બાજુની જે લંબાઈ આપણે દોરીશું આ બે બિંદુ વચ્ચેની એ પણ કેટલી થશે, 5 જ થશે. જોઈએ 1 એકમ, 2, 3, 4 અને 5. બરાબર. તો કે આ આપણી લંબાઈ મળી ગઈ. હવે એ જ રીતના પહોળાઈ કેટલી છે, 2 એકમ છે.
તો કે અહીંયા આપણને જે ત્રાસી જે લંબાઈ છે બરાબર એ પણ કેટલી મળશે? 2 જ મળશે. એટલે કે જે પહોળાઈ છે 2 એકમ મળશે. એ જ રીતે અહીંયા 2 એકમ છે તો અહીંયા પણ કેટલી મળશે? તેના સમાંતર 2 એકમ થશે. હવે એ જ રીતના આ બે બિંદુ વચ્ચે એક લાઈન દોરી દઈશું, જેને આપણે શું કહીએ છીએ? લંબાઈ. બરાબર, આ જે આપણને મળ્યું લંબાઈ મળી. આ રીતના આપણને જે ક્વેશ્ચન નંબર 2 હતો તેને જે આપણને જે 3 માપ આપેલા હતા તેના આધારે આપણે લંબઘન દોર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 3 થી આપણે શરૂઆત કરીશું. થેન્ક યુ.